સુરેન્દ્રનગરનું ગઢાત ગામ અને આવતીકાલનો સોમવાર. શું આ સભા ગુજરાતના રાજકારણમાં નવો વળાંક લાવશે? મિત્રો, રાજુ કરપડાના સમર્થનમાં હવે ખેડૂતો મેદાને પડ્યા છે. આપ સાથે છેડો ફાડ્યા પછી ચાલી રહેલા વિવાદો વચ્ચે હવે થશે મોટું શક્તિ પ્રદર્શન. નોંધનીય છે કે આમ આદમી પાર્ટી છોડ્યા બાદ રાજુ કરપડાએ ઈશુદાન ગઢવી અને ગોપાલ ઇટાલિયા જેવા દિગ્ગજ નેતાઓ પર ગંભીર આક્ષેપો કરીને રાજકારણ ગરમાવ્યું હતું. રાજુ કરપડાનું કહેવું છે કે રાજકીય પાર્ટીઓ માત્ર કાદવ ઉછાળવાનું કામ કરી રહી છે. આક્ષેપ પ્રતિ આક્ષેપના જંગમાં હવે દૂધનું દૂધ અને પાણીના પાણી કરવા માટે મૂળી તાલુકાના ગઢાત ગામે કિસાન ક્રાંતિ સભાનું આયોજન કરાયું છે. આવતીકાલે સવારે 11 વાગે મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થવાના છે. આ માત્ર એક સભા નથી, પણ રાજુ કરપડા સામે થઈ રહેલા આક્ષેપોનો જવાબ આપવા માટેનું એક મોટું પ્લેટફોર્મ માનવામાં આવી રહ્યું છે. શું આ સભા દ્વારા રાજુ કરપડા પોતાની નવી રાજકીય દિશાનું નક્કી કરશે? એ તો જોવું રહ્યું. તો જોવાનું એ રહેશે કે આવતીકાલની આ મહાસભામાં રાજુ કરપડા કયા નવા ગચસ્ફોટ કરે છે. જોડાયેલા રહો અમારી સાથે પડે અપડેટ માટે. તમારું આ મુદ્દે શું માનવું છે તે અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી ચેનલ લલકા ન્યૂઝને લાઈક, શેર અને ફોલો કરવાનું ભૂલતા નહીં મિત્રો.